સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી 10,000ની લાંચ લેતા એલસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે। જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી, જેના કારણે જાગૃત નાગરિકે એલસીબીનો સહારો લીધો હતો। વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ માંગી હતી। આ કેસની વિગતવાર વિગત મુજબ ફરિયાદીના અસીલ્લા પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી। આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી ઉંમર 37 10,000ની લાંચ માંગી હતી। ફરિયાદી આ રકમ આપવા ન માંગતો હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે એસીબીની ટીમે 24 ડિસેમ્બર 2025ના રોજ ઉધના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું। જ્યારે ફરિયાદી સર્કલ ઓફિસરની ચેમ્બરમાં ગયા ત્યારે આરોપીએ લાંચની રકમ સ્વીકારી તે માટે હેતુલક્ષી વાતચીત કરી હતી। જેવી આરોપીએ 10,000ની રકમ હાથમાં લીધી કે તુરંત જ પહેલેથી ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને પકડી પાડ્યો હતો અને લાંચની રકમ રિકવર કરી હતી। એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના 10,000 રૂપિયાની માગણી કરેલી અને 10,000 રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। કેટલા પગારદારનો આ કેટલા વર્ષોથી ફરજ બજાવે? 2017થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે, જેઓનો પગાર લગભગ 84,000 રૂપિયા જેટલો છે। કઈ રીતની હવે તપાસ કરવામાં આવશે? સંબંધની હોય કે પછી અપ્રમાણિક હવે એમની જે બાબતો છે સર્ચ થશે, તેમજ એમની તમામ બાબતો જે રેકોર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।